તો સૌપ્રથમ શરૂઆત કરીએ તમારા પરિચયથી. તો તમારું નામ બોલજો નહીં. મારું નામ પ્રવીણભાઈ માધુભાઈ પટેલ. પ્રવીણભાઈ માધુભાઈ પટેલ. હા. ઓકે, તમારું ગામ કયું? સણવલ્લા. સણવલ્લા. ફળિયું? નાયકી ફળિયા. નાયકી ફળિયા. હમ. બરાબર છે. હમ. અને તાલુકો? મહુવા. તાલુકો મહુવા, જિલ્લો સુરત, જિલ્લો સુરત, ગુજરાત. ગુજરાત. ઓકે, હવે પ્રવીણભાઈ અમને એ માહિતી આપજો કે આજે તમે પરવળની ખેતી કરી છે, હા. તો પરવળની ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો? મેં હમણાં 24 અને 2 એટલે 26 વર્ષ થઈ ગયા. ઓકે, હા. 26 વર્ષથી તમે પરવળની ખેતી કરો છો. હા. બરાબર છે. હા. ઓકે, એની સાથે તમે કોઈ બીજી ખેતી બી કરો છો કે? શેરડી કરીએ છે ને. ઓકે, એની જોડે તમે શેરડીની ખેતી કરો છો. બરાબર, હા. બરાબર છે. ઓકે, હાલમાં જે આપણે પરવળની તમે ખેતી કરી છે હા. એ કેટલા એરિયામાં કરી છે અને જગ્યા કેટલી છે હાલમાં? એ અમારે 15 વાહા જેવું થાય. ટોટલ એટલે પોણું વીઘું. ઓકે, હમ. ટોટલ જે આ મંડપ છે, બીજો હા, એક મંડપ છે, તેની હાથે પોણું વીઘું. પોણું વીઘે જેવું થાય છે. હા. બરાબર. હા. તો દર્શક મિત્રો, આપણે એકચ્યુઅલી લાગ બી જોઈશું કે સારો એવો લાગ છે, ઉત્પાદન ક્વોલિટીદાર મળી રહ્યું છે. હમ. બરાબર. હા. તો આજે તમે જોરદાર એવું ઉત્પાદન મેળવી રહ્યા છો, હા. એનું કારણ શું છે? એવું તો તમે શું વાપરો છો? એ આ નેટશોપની દવા અમે વાપરું છું. ઓકે, નેટસફ કોમ્યુનિકેશન, જે હા. જેમની તમે ઓર્ગેનિક દવા વાપરો છો. હા. બરાબર છે. હમ. કઈ કઈ વાપરો છો જરા બતાવજો નહીં. આ સ્ટીમ રીચ વાપરું છું. આ જે સ્ટીમરીજ છે હા. અને એની સાથે એની સાથે બાયો 99. ઓકે, હા. બાયો 99 જે છે, હા. બરાબર, હા. એનો તમે છંટકાવ કરો છો, હા. સ્પ્રે કરો છો. હા. એની સાથે બીજી કોઈ વસ્તુ વાપરી છે તમે નેટસફની? એની નેટશોપની મેં બીજી કોઈ વસ્તુ નથી વાપરી. ઓકે, હા. આનો ઉપયોગ તમે કેવી રીતના કરો છો? એનો ઉપયોગ હમ. મેં દર અઠવાડિયામાં એક વાર છંટકાવ કરું. અઠવાડિયામાં તમે એકવાર હા. છંટકાવ કરો છો. આની અંદરથી આની 5 ml લઉં છું ઓકે. અને આની 20 ml લઉં છું. ઓકે, હમ. 20 ml અને 5 ml તમે હા. ઉપયોગ કરો છો, હા. જેનો તમે છંટકાવ કરો છો, હા. જે તમે અઠવાડિયામાં એકવાર છંટકાવ કરો છો. છંટકાવ કરીએ છીએ. ઓકે. હમ. હવે તમે કીધું કે ખેતી તો છેલ્લા 26 વર્ષથી કરો છો. હા. આ નેટસફની દવા ક્યારથી તમે વાપરો છો? 2000 2000ની સાલથી તમે ઉપયોગ કરો છો. 2000 ની સાલ. હવે અમારે ખાસ તો તમને એ પૂછવાનું છે કે 2000ની સાલથી તમે આ નેટસફની પ્રોડક્ટ વાપરો છો રેગ્યુલર, હા. એનું સૌથી મુખ્ય કારણ શું છે કે તમે આ જ વસ્તુ વાપરો છો એમ? એની ક્વોલિટી સારી આવે છે. ઓકે, ફળમાં ક્વોલિટી સારી આવે. ક્વોલિટી સારી આવે છે. ઓકે. અને બીજું કે જે વૃદ્ધિકારક કે હા. જે અમારે ખાતર નાખવાનું હોય ને, હા, એ ઓછું ખાતર ચાલે. ઓછું ખાતર ઓછું નાખવું પડે. ખાતર આપવાનું આવે એમાં. બરાબર. જે હવે રાસાયણિક ખાતર આપવાનું આવે ને, હા. એ ઓછું આવે અમારે. ઓછું આવે. હા. હવે એમ વાત કરીએ તો કે આજે જેટલા લોકો બી પરવળની ખેતી કરે છે, હા. એ લોકો રાસાયણિક ખાતર પુષ્કળ પ્રમાણમાં વાપરતા હોય છે. હા. તો આપણે તમે કીધું કે પોણું વીઘું જે ખેતર છે, હા. એમાં આ સિઝનની વાત કરીએ, હા. હાલમાં જે વાડી છે, હા. અંદાજે કેટલું ખાતર નાખ્યું હશે જો તમે આખી અત્યાર સુધી? સિઝનની વાત નહીં કરું, પણ હા. એક વાર નાખું ને હા. તો આ પોણું વીઘું છે ને, હા, એમાં 1 ગુણ નાખું. એક ગુણ ખાતર નાખો છો? હા, માત્ર પોણા ખાલી એક જ ગુણ? એક જ ગુણ. પછી કોઈ બી નાખું. હા, કોઈ બી. ડાય નાખું, યુરિયા નાખું, ઓકે. 12-32 નાખું, કોઈ બી નાખું. ઓકે. એક ગુણથી બીજું કદાચ એકાદ ટકારું વધારે લેવા પડે મારે. લેવું પડે. હમ. માત્ર એમ કહેવાનો મતલબ કે એક જ ગુણ જેવું એક જ વાપરો ગુણ છો, જેવું વાપરો. તમારે બીજું કોઈ નાખવાની જરૂર પડતી જ નથી એમ. હમ. બરાબર છે. હમ. તો એને તમે તમે એમાં હા. તમે થડમાં બી આપી શકો. ઓકે. એ થડમાં બી તમે આપી શકો ને, હા, એ ખાતરનું કામ કરી જાય. ખાતરનું કામ મતલબ કે તમે સ્ટીમરેજનો ઉપયોગ થડમાં બી કરો છો? થડમાં બી કરો. ઓકે. હમ. તો મતલબ એકદમ ઓછા ખાતરમાં તમે સારું ઉત્પાદન લઈ રહ્યા છો. હા. બરાબર છે. હા. બીજા ફાયદા શું થયા એનાથી? બાયોફિટથી તમે કીધું કે ક્વોલિટી સારી મળે, હા, વિકાસ quality બી સારો સારી મળે. મળી બરાબર છે. અને થોડીક રોગ પ્રતિકારક શક્તિ આવે. રોગ પ્રતિકારક શક્તિ આવે, હા. કે જેથી કોઈ બી વાતાવરણ ક્લાઇમેટ ચેન્જ થઈ જાય હા. તો એના કારણે છોડ પર કોઈ આડઅસર થતી હા, નથી એમ. થતી નથી. ઓકે. હાલમાં હવે વાત કરીએ ઉત્પાદનની વાત કરીએ આપણે, તો કે હાલમાં જે પોણું વીઘું જેવું તમે ખેતર છે આપણું, હા. એમાંથી હાલમાં જે તોડની શરૂઆત થઈ, હા. તો અંદાજિત કેટલીક જેવી તોડ થઈ ગઈ હશે? એ તો અઠવાડિયામાં એક તોડ થાય. અઠવાડિયામાં એક તોડ થાય છે. હા. બરાબર. હા. તો અત્યારે હાલમાં તોડ કેટલી જેવી ઉત્પાદન મળી રહ્યું છે? હમણાં જો દિવાળી પર જે ખરું, હા, તેમાં ઓછું ઉત્પાદન આવે. પહેલા દિવાળી પર ઓછું. દિવાળી પર વધારે આવી જાય, પછી હા. વચ્ચે ઠંડી સિઝનમાં ઓછું થઈ જાય. ઓછું થઈ જાય. અને હમણાં હાલની તારીખમાં જો તમે જુઓ ને, ગરમીના કારણે હા. હમણાં જે ઉત્પાદન સારું આવે. ઓકે, અત્યારે જૂન મહિનો ચાલી રહ્યો હા. છે. બરાબર છે. હા. તો હાલમાં છેલ્લી તોડ કેટલાની ગઈ? સાલમાં છેલ્લી તોડ ગઈ મારી 22 મણ. 22 મણ પોણું વીઘુમાંથી હા. 22 મણની ગઈ છે. હા. બરાબર. હા. જો આપણે આ સ્ટેમરીજ અને બાયો જે હા. નેટસફની પ્રોડક્ટનો ઉપયોગ ના કરતે હા. તો કેટલી તોડ જેવી આવતે અંદાજિત? એવું કહી નહીં શકો, પણ થોડુંક ઓછું થઈ જતું એમ. તો બી ઓછું આવતે એમ. ઓછું આવતું એમ. બરાબર. કેમ કે ઓલરેડી વાત કરી કે તમે છેલ્લા આજે 2000ની સાલથી આ વસ્તુ વાપરો છો. હા. બરાબર. હા. એગ્રોની વસ્તુ તમે કેટલી કેમિકલ કેવી યુઝ કરો છો આમાં? કેમિકલ કોઈ યુઝ નહીં કરું, નાખું હા.
ઇકાલસ દવા નાખું એની જોડે ઈયળ માટે. ઈયળ માટે જે બી જ્યારે એવું યોગ્ય લાગે કે આ ઈયળ પડી ગઈ છે. ઇકાલસ નાખું, બીજું કોઈ નહીં નાખું. એક બે પર્વત તોડીને થોડી ક્વોલિટી બી બતાવજો અને સાઇઝ બી બતાવજો દર્શક મિત્રોને. બતાવી દઉં. યસ. બરાબર. હા, એમ તો દરેકના સાઇઝ ક્વોલિટી સારી જ છે, પણ કોઈ બી એક બે ફળ તોડીને બતાવજો જેથી દર્શક મિત્રોને બી ખ્યાલ આવે. હા. યસ, કંઈ નહીં, ચાલશે, વાંધો નહીં, બહુ થઈ ગયા પ્રવીણભાઈ. ઓકે, યસ, આ દર્શક મિત્રો જોઈ શકો છો પરવળની સાઇઝ સારી છે, ક્વોલિટી બી જોરદાર છે. બરાબર પ્રવીણભાઈ, હાલમાં વાત કરીએ તો કે આ ક્વોલિટી અને સાઇઝની હિસાબે શું ભાવમાં ફરક પડે ખરો કે? ના, એમાં ભાવમાં ફરક નથી પડતો. ઓકે. પણ એમાં કેવું આવે હા, કે માલ જે હંગરી જતો રહે. ઓકે. ઓકે, મતલબમાં કે ઓછી જગ્યામાંથી બી તમે તોડો તો ઘણી ક્વોલિટી મોટી સારી આવે અને આ મોટો માલ થાય ને હા એટલે માલ હંગરી જતો રહે. માલ હંગરી જાય એટલે ઉત્પાદન ઘણું આવે, ઘણું વધારે થઈ જાય. અને બીજું હા, કે એ ક્વોલિટીનો ભાવ એ વેપારી લોકો લે, વેપારી લોકો લે. બરાબર. અમારી પાસે એક કે બધું ચાલ્યું જ જાય, ગુણ ભરી કે ચાલ્યું ગયું. ઓકે ઓકે, બરાબર છે. યસ, તો દર્શક મિત્રો આપણે થોડો લાગ બી જોઈશું પરવળનો. તમે જોઈ શકો છો આ એકદમ ગ્રીનરીવાળો મંડપ છે. પરવળની સાઇઝ બી તમે જોઈ શકો છો. યસ, કોઈ ખરાબ પરવળ નથી. ટોટલી મંડપ મોટો છે પણ આ શૂટિંગ લઈ નથી શકાતું. યસ, જોઈ શકો છો તમે. નવી નવી ફૂડ પણ આવ્યા જ કરે છે. દર્શક મિત્રો, આ એક વાડી તો આપણે જોઈ છે, ખેડૂતની બીજી વાડી બી આપણે જોઈશું, તેમાં પણ લાગ જોઈશું આપણે. ઓકે પ્રવીણભાઈ, હા. તો આ તમે આટલા વર્ષોથી આપણી આ બાયોફિટ યુઝ કરો છો, હા. બરાબર? તો શું આજુબાજુના બી કોઈ ખેડૂત મિત્રોએ આ વસ્તુ વાપરવાની શરૂઆત કરી કે? હા, કરેલી છે. ઓકે. હા. અચ્છા, આજે આપણે બાજુમાં ઊભા છે. બાજુમાં છે. અચ્છા, તમારું નામ શું છે? મહેશભાઈ વસંતભાઈ પટેલ. સણવાલા જ લાગે ને? ઓકે, તમારું? શશિકાંતભાઈ. સણવાલા જ લાગે ને? ઓકે, મતલબમાં કે તમે બી એમને જોઈને આ બાયોફિટનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે. ઓકે, હવે પ્રવીણભાઈ, હા. આ જે બાયોફિટ છે જે હાલમાં તમે ઉપયોગ કરી રહ્યા છો, હા. એ પ્રોડક્ટ તમે કોના પરથી મેળવો છો? એ અમે આ જયેશભાઈ. ઓકે, આ જે આ જયેશભાઈ છે, હાલમાં જયેશભાઈ પાસે મેળવીએ છીએ. ઓકે, હાલમાં જયેશભાઈ પરથી તમને આ પ્રોડક્ટ મળી રહી છે, બરાબર? ઓકે જયેશભાઈ, તો આજે ઘણા બધા દર્શક મિત્રો આ વિડીયો જોશે, બરાબર છે? જો એ લોકો આ પ્રોડક્ટ મેળવવા માંગે કે આ પ્રોડક્ટની માહિતી જોઈએ, બરાબર છે, તો એ લોકો પ્રોડક્ટ મેળવી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર બોલજો. તો મારું નામ છે જયેશભાઈ ચીમનભાઈ પટેલ, રહેવાનું બારોલિયા. જયેશભાઈ ચીમનભાઈ પટેલ, બારોલિયા. હા, બારોલિયા, ઓકે. ચીખલી તાલુકો, જિલ્લો નવસારી. ઓકે, કોન્ટેક્ટ નંબર છે મારો બોલજો. 963860 963860 3842. 3842. બીજો નંબર છે 6355. ઓકે, બીજો નંબર છે 6355 69 69 75 75. 75 75. ઓકે, અને પ્રવીણભાઈ, જો કોઈ ખેડૂત મિત્ર ડાયરેક્ટ તમારી જોડે વાત કરવા માંગે હા. અને માહિતી મેળવવા માંગે હા. પરવળ વિશે કે આ બાયોફિટની પ્રોડક્ટ વિશે, હા. તો તમારા પરથી માહિતી મેળવી શકે મને તમારો નંબર બોલજો. 98 98 49 37 477. 37 477. બરાબર. તો ઓકે પ્રવીણભાઈ, હા. તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, યસ.